અહીંયા જે ભાવવાહી વાતાવરણ બન્યું છે, બાપને યાદ કરીને દીકરીઓ બહેનો અને દીકરાઓ જે રડી રહ્યા છે, એ બાપા એ નાના માણસો મહેનત મજૂરી કરી અને એ બાપને ભૂલ્યા ન હોય, બાપને હાંચવા હોય, એની આંખમાં આંસુ આવે. બાકી નોખા થઈને રહેતા હોય એ મા બાપને શું હાંચવે? અમે તો ક્યારેક વૃદ્ધાશ્રમમાં જઈએ પ્રોગ્રામ કરવા. પ્રોગ્રામ કર્યા પછી પૂછીએ કે માડી દીકરાઓ આવે છે? તો કે ના બાપા, કોઈ દીકરાઓ ખબર પૂછવા આવતા નથી, દીકરીઓ ક્યારેક ક્યારેક આવે. આ દશા છે સમાજની. એ આંગળી પકડી તી મારા બાપની રલો અને ચાલ્યો હું તો